હાય ફ્રેન્ડ્સ, તો આપણે બીજો દિવસ છે અને આ છે પેપર સ્ટાઇલ જીપીએસસીનું. જેવી રીતે આપણે વાત કરી હતી કે આપણે પેપર સ્ટાઇલ પેપર છે એનો આપણે સોલ્વ કરીશું અને એ પ્રમાણે તૈયારી કરીશું રિવર્સ એન્જિનિયરિંગથી. જેમ કે અહીં એક ક્વેશ્ચન દેખાઈ રહ્યો છે, ધ ઇન્ડિયન ફેડરલ સિસ્ટમ ઇઝ બેઝડ ઓન. તો આ પોલિટીનો ક્વેશ્ચન આપણે એમ લક્ષ્મીકાંતમાંથી ક્યાંથી મળશે એવું તમને બતાવી દઉં. એટલે આપણે ફક્ત આટલું જ વાંચવું, આમાંથી ક્વેશ્ચન જોવા અને આ ચોપડીમાંથી, આ પુસ્તકમાંથી આપણે એને વાંચવા અને એક નોટ્સ તૈયાર કરીશું. એ નોટનો ડેમો તમને આપીશ, પણ હું પણ તૈયારી કરું છું એટલે હું કેવી રીતે નોટ્સ બનાવવાનું એ તમને હું પણ શીખવીશ અને તમને કોઈ સજેશન હોય તો એ પણ મને જણાવજો. તો આ જે ક્વેશ્ચન છે, ધ ઇન્ડિયન ફેડરલ સિસ્ટમ ઇઝ બેઝડ ઓન, અહીંયા ઓપ્શન છે અમેરિકન મોડલ, ઓસ્ટ્રેલિયા મોડલ, કેનેડિયન મોડલ અને નોર્વે મોડલ. હવે આ લક્ષ્મીકાંતમાંથી આપણે એને જોઈશું કે જવાબ ક્યાંથી મળે છે. તો પહેલાં તો અનુક્રમણિકામાં આપણને મળી જશે છે ફેડરલ સિસ્ટમ છે, ફેડરલ ફીચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન છે, યુનિટરી ફીચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન છે, ક્રિટિકલ ઇવોલ્યુશન ઓફ ધ ફેડરલ સિસ્ટમ છે 173 143 પેજ નંબર પર. મેં બોલપેન મૂકી રાખી છે જેથી વધારે ખોડવું ના પડે. હવે જો અહીંયા આજે ફેડરલ સિસ્ટમ ચેપ્ટર 14માં સેમ કોપી જવાબ આપ્યો છે, જોઈ શકો છો. ધ ઇન્ડિયન ફેડરલ સિસ્ટમ ઇઝ બેઝડ ઓન ધ કેનેડિયન મોડલ. અહીંયાથી આપણને જવાબ મળી જશે. એટલે ફક્ત આપણે જે પેપર સ્ટાઇલ આ જે પેપર આપ્યું છે ફક્ત પેપર સોલ્વ નથી કરવું, પણ કેનેડિયન મોડલ અને એના આપણે ફેડરલ ફીચર્સ અને કોન્સ્ટિટ્યુશનના કેટલા છે, કયા કયા છે, યુનિટરી ફીચર ઓફ કોન્સ્ટિટ્યુશન કેટલા છે, કયા કયા છે, ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી શું છે, સ્ટેટ નોટ ઇન્ટરડિક્ટેબલ શું છે, આ બધું આપણે જોઈશું. એટલે આખું ચેપ્ટર વાંચી લેવું પડશે. ઓકે, તો આ રીતે આપણે તૈયારી કરીશું. નોટ્સ કેવી રીતે બનાવાઈ તે હું આવતા વ્લોગમાં હું તમને નોટ્સનું ડેમો પણ આપીશ કે નોટ્સ કેવી રીતે બનાવી. પોલિટીની સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ નોટ્સ બનાવવી પડશે. એટલે જ્યારે રિવિઝન કરવાનું થાય ત્યારે એ જ નોટ તમારે ખોલવાની, એટલે આપણે ડાયરેક્ટ રિવિઝન થઈ જશે. અને પેજ નંબર પર તમારે પેપર પર પેજ નંબર લખી દેવાનો, એટલે જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે પેજ નંબર ખોલીને સંપૂર્ણ માહિતી વાંચી શકાય. ઓકે, થેન્ક યુ.